ભારત વિકાસ પરિષદ હારીજ શાખાનો 34મો વાર્ષિક ઉત્સવ યોજાયો. શાખાના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન તથા દાતાશ્રીઓ દ્વારા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ શાખા હારીજ 33 વર્ષ પૂર્ણ થતા લોહાણા મહાજનવાડી ખાતે દીપ પ્રાગટ્ય કરી 34મો વાર્ષિક ઉત્સવની સુંદર ઉજવણી કરવામાં આવી. ભારત વિકાસ પરિષદ શાખા હારીજ ઉત્તર ઝોન પ્રમુખ સતીશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સંસ્થા અનેક સેવાકીય કાર્યમાં અગ્રેસર રહી છે. મોતિયા કેમ્પ, ચક્ષુદાન, કોરોના કાળમાં લોકોના ઓક્સિજન પૂરું પાડ્યું, સબવાહિની, પૂરગ્રસ્ત સમયમાં છેવાડાના માનવીની સેવા, જરૂરિયાતમંદ લોકોને ભોજન, વિકલાંગ લોકોને ટ્રાયસિકલ, કૃત્રિમ હાથ પગ અને વ્હીલચેર, બગલ ઘોડી સહિતની સેવાઓ નજીવા દરે પૂરી પાડી છે. ભારત વિકાસ પરિષદ વાર્ષિકોત્સવ ઉજવણીમાં નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોએ દેશભક્તિ ગીત દ્વારા ડાન્સ રજૂ કર્યો હતો. ભારત વિકાસ પરિષદ હારીજ શાખાના 34મા વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન અધ્યક્ષ શ્રી સતીશચંદ્ર પ્રભુરામભાઈ ઠક્કર, ઉદ્ઘાટક તરીકે શ્રી મહેશભાઈ રાજગોર પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ, સંસ્થાના મુખ્ય મહેમાન તરીકે શ્રી ધર્મેશભાઈ બુદરલાલ ઠક્કર તથા સંસ્થાના અતિથિ વિશેષ તરીકે શ્રી રાજકે દેસાઈ, રાજ ટ્રાવેલર્સ હારીજ, નારાયણલાલ મફતલાલ ઠક્કર, અંબાલાલભાઈ દલાલ, બાબુભાઈ ઈશ્વરલાલ ઠક્કર, ગુણવંતભાઈ પ્રભુરામભાઈ ઠક્કરે સ્ટેજ પર સ્થાન શોભાવ્યું હતું. સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ જોશીએ ભારત વિકાસ પરિષદના સભ્ય હોવું એ પણ આપણું ગૌરવ છે એ વિશે સમજ આપી હતી. આપણી સંસ્થાના મોભી એવા સતીશ દાદાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. દરેક કારોબારી મિત્રોની વર્ષ દરમિયાનની કારોબારીને લઈ તથા કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમના મહેમાનોએ સંસ્થાને આર્થિક સહયોગ આપી સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થાના મંત્રી શ્રી પ્રફુલભાઈ હરગોવનભાઈ ઠક્કર દ્વારા વર્ષ 2023-24 દરમિયાન થયેલ કાર્યક્રમો વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી. સંસ્થાના ખજાનચી શ્રી મનીષભાઈ ચંદુલાલ ઠક્કર દ્વારા વર્ષ 2023-24ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. ડોક્ટર સૂર્યકાંતભાઈ ઠક્કર દ્વારા નવા વર્ષની કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નવા વર્ષે 2024-25 માટે સંસ્થાના પ્રમુખ તરીકે શ્રી કિશોરભાઈ ગંગારામભાઈ ઠક્કર, મંત્રી તરીકે શ્રી પ્રફુલભાઈ હરગોવનભાઈ ઠક્કર, ખજાનચી તરીકે શ્રી અશ્વિનભાઈ બાબુભાઈ સોની તથા અન્ય પ્રકલ્પ સંયોજકોની નિયુક્તિ કરવામાં આવી હતી. સંસ્થાના સભ્ય પરિવારના બાળકો દ્વારા સ્વાગત ગીત તથા દેશભક્તિના ગીત પર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમને બિરદાવતા આ કાર્યક્રમના સંયોજક શ્રી તુષારભાઈ હસમુખભાઈ ઠક્કર દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગંગારામભાઈ ઠક્કર, સંયોજક શ્રી તુષારભાઈ હસમુખલાલ ઠક્કર, ભાવેશભાઈ રમણલાલ સોની તથા દરેક કારોબારી મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ મહેનત કરી હતી. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.